હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના ફ્રેશ નવા બ્લોગમાં. અને આજે અમારે બનાવવાની છે ફેંકી. તો ફેંકી માટે જો મેં આદુ મરચી લસણની પેસ્ટને સાતળવા મૂકી દીધી ત્યાંમાં, અને થોડીક વાર લસણનો કાચો ટેસ્ટ વયો જાય આદુનો, ત્યાં સુધી એને સાતળવાની છે. પછી એમાં કટિંગ કરેલા ઝીણા ઝીણા કાંદા આપણે સમારેલા છે એ પણ નાખવાના છે. અને પછી એની અંદર આપણે બાફેલા બટેકા છે એને મેશ કરીને આ રીતના એડ કરી દેવાના છે. એટલે આપણો ફેંકીનો મસાલો તૈયાર થઈ જાય. અને ફેંકીનો મસાલો આપણને રેડીમેડ મળે જ છે, એ આપણે બેકરીમાંથી લઈ આવીને એમાં નાખી દેવાનો, એટલે આપણે સરસ મજાનો ટેસ્ટ આવી જાય. અને પછી આપણે મેંદાના લોટની રોટલી કરી નાખવાની છે, અને પહેલાં એને આછી પાતળી શેકી નાખવાની. અને પછી બીજી વખત જ્યારે શેકીએ ત્યારે એમાં કેચઅપ લગાવી દેવાનો છે. અને પછી આપણે આ રીતના મસાલો પાથરી દેવાનો છે. તુષાર મસાલો પાથરે છે જો, તાવીથાની મદદથી આ રીતના પાથરી દેવાનો મસાલો કેચઅપની ઉપર. અને પછી બે બાજુથી રોટલીને આ રીતના વાળી દેવાની, એટલે આપણી સાદી મસાલાવાળી ફેંકી તૈયાર થઈ જાય. એટલે કોબીને એવી નથી નાખી અમે, તમે એવું નાખી શકો, પણ એવી કરતાં હું આવી સાદી બનાવું છું. અને ઉપર પછી કેચઅપ અને સેવ નાખીને અને ખાવાની બહુ મજા આવે છે. અને ફેંકી ખાઈને પછી કીધું ચાલો 9:45 તો થઈ ગયા હતા, તોય અમે કીધું હાલો આજે મેળામાં જઈએ, કુકુ મેળામાં વિહારની સામે. પણ અહીં પહોંચતા અમારે જો 11:15 વાગી ગયા છે ઘડિયાળમાં. કમસે કમ પોણી કલાક જેવું થઈ ગયું છે. મારી સાથે છે ગુડીબેન, મારા નણંદ, એને તમે બધા ઓળખો જ છો. અમે બધા સાથે જ હોઈએ છીએ ફરવામાં. તો જો અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે. અને ચાલો હવે હું તમને આજે મેળાનો વ્યૂ બતાવું. તો ચાલો આપણે અંદર જઈએ. અંદર જતાં પહેલાં તમે એકવાર બહારનો વ્યૂ જોઈ લો. બહાર સરસ મજાનું ડેકોરેશન કરેલું છે. અહીંયાથી તમને ચકડોળ દેખાતું હશે. આગળ આવેલા જઈશે તુષાર. અને જો લાઇટિંગ બધી સરસ મજાની ગોઠવેલી છે. અને અંદર કેવું છે એ પણ હું તમને બતાવીશ. આ બહારથી વ્યૂ છે જો, અહીંયાથી બધા એન્ટ્રી કરે છે. પબ્લિક ઓછું હતું કેમ કે 11:15 થઈ ગયા હતા, એટલે બધાને જવાનો સમય હોય, ઘરે જવાનો. પણ અમારે મેળામાં આવવાનો સમય છે મિત્રો. આજે અમારે લેટ થઈ ગયું હતું, અહીંથી અમે એન્ટ્રી લઈ લીધી છે. અને હા, 18 તારીખ સુધી એન્ટ્રી ફી નથી, એટલે કે એન્ટ્રી ફ્રી છે એકદમ. ફી આપણે ભરવાની નથી એન્ટ્રીની. અને જો સરસ મજાના સેલ્ફી ઝોન હતા, આ રીતના ચિત્ર લગાવેલા છે. અને ત્યાં તમે ફોટોગ્રાફી કરી શકો. તો અમે તે ફોટોગ્રાફી કરતા હતા, સરસ મજાની ફોટોગ્રાફી કરી હતી. અને પછી હવે ધીમે ધીમે હાલતા ત્યાં જો કોઈ પબ્લિક નથી, બધા ઘરે વયા ગયા છે. પણ અમે હવે આવ્યા છીએ મેળામાં. સરસ મજાના ફોટોગ્રાફી અહીં તમારે કરવી હોય તો તમે એકવાર જાજો. 18 તારીખ સુધી ટિકિટ નથી લેવાની. જો મિત્રો, અહીંયા સરસ મજાનું હવે અહીંયાથી ચાલુ થાય છે. અહીંયા લખેલું છે વેલકમ ટુ ઇન્ડિયા બિગેસ્ટ સેલ્ફી વર્લ્ડ. અને અહીંયા સેલ્ફી વર્લ્ડ છે મોટું બધું. તો જો આ ભાઈ કેમેરો લઈને ઊભા છે. આ બાજુ છત્રીવાળા એક ભાઈ હતા. અને ઉપર એ લાઇટિંગ સરસ મજાની ગોઠવેલી છે. અને 100 ટાઈમ લખેલું છે જો સામે. અને અમને મેળામાં બહુ મજા આવી ગઈ હતી, કેમ કે પબ્લિક ઓછું હોય ને તો આપણને મિત્રો મજા આવે. પબ્લિક વધારે હોય ને તો ટ્રાફિકમાં ફોટોગ્રાફી આપણે ન કરી શકીએ. જો અહીંયા કેવું સરસ મજાનું છે. કરોડિયો છે ને, સ્પાઈડર. હા, સ્પાઈડર જ છે. પછી જો મિત્રો, અમે અચાનક ફોટા પાડતા હતા ને લાઇટ બંધ થઈ ગઈ, એટલે કે 11 વાગી ગયા ને તો મેળો બંધ થઈ ગયો. તો અમારે ફોટા પાડવાના બાકી રહી ગયા મિત્રો. અને પછી અમે કીધું હાલો ફટાફટ હવે જેટલું ખુલ્લું છે એટલું જોઈ લઈ. તો એટલા અમુક સ્ટોલ ખુલ્લા હતા, તો અમે અમુક સ્ટોલ હતા ને ખુલ્લા, એમાં જોઈ લીધું. બાકીના સ્ટોલે બંધ થઈ ગયા હતા. ધીમે ધીમે બધા બંધ કરવા માંડ્યા હતા. ખાવા પીવાના સ્ટોલ પણ છે. મેળો અંદર નાનો એવો જ છે, પણ સેલ્ફી ઝોન ને એવું વધારે છે. એટલે સેલ્ફી જેને પાડવી હોય, જેને ફોટોગ્રાફી કરવી હોય, એ એક વખત આ મેળામાં અચૂકથી જાજો મિત્રો. મારે હજી ફોટા પાડવા જ હતા, પણ ત્યાં લાઇટ બધી બંધ થઈ ગઈ, એટલે પછી અડધા જ ફોટા પડાણા. બધાય ફોટા હું નહોતી પાડી શકી. અહીંયા જો નાનું ચકડોળ છોકરા માટેનું છે. નાના છોકરા માટેની પણ રાઈસ છે. અને પછી અમે વયા ગયા ગોલા ખાવા. આ છે રાજકોટના સ્પેશિયલ ભાઈ ગોલા બનાવે છે. તો કીધું ચાલો આપણે ત્યાંના સળી ગોલા એકવાર ખાઈએ. સુરતના ગોલા તો અમે ખાતા જ હોય, પણ રાજકોટનો ગોલો ખાવા આવ્યા છીએ. તો જો આ છે સળી ગોલો, મિક્સ ફ્લેવરનો લીધો છે મેં કીધું ચાલો ટ્રાય કરી જોઉં. જો મિક્સ ગોલો છે, મસ્ત ગોલો હતો મિત્રો. એકવાર તમે ગોલો ખાવાય જાજો અહીંયા. તો ચાલો મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. અને મારા વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા